હવે હું તને એક બીજી સચ્ચાઈ જણાવું છું. તારા જીવનમાં જેટલા પણ લોકો આવશે એ બધા તારા શિક્ષક છે. કેટલાક તને પ્રેમ શીખવશે, કેટલાક તને ધીરજ શીખવશે અને કેટલાક તને પોતાની જાતથી પ્રેમ કરતા શીખવશે. કોઈને ક્યારેય શત્રુ ના માનતો, કારણ કે દરેક આત્મા મારા જ રંગથી બનેલી છે. હા, એ સાચું છે કે કેટલાક લોકો તને દુઃખ આપશે, દગો કરશે, પરંતુ બેટા, તેમનું કામ તને નીચે પાડવાનું નથી. તને શીખવવાનું છે કે તારો સહારો હું છું, બીજું કોઈ નહીં. બેટા, જ્યારે તું કોઈ નવી શરૂઆત પહેલાં ડરે છે તો એ ડરને દૂર કરવાનો એક જ રસ્તો છે, પહેલું પગલું ભરવું. ડર હંમેશા ખાલી જગ્યામાં જ જન્મે છે. જ્યારે તું વિચારે છે પણ કરે નહીં, જેવું તું પગલું ભરે છે ડર પાછળ હટવા લાગે છે. હું તને દરેક પગલે થાંભીશ, બસ તું ચાલવાનું શરૂ કર. તારી આત્માની યાત્રા હજુ પૂરી નથી થઈ, બલકે અસલી યાત્રા હવે શરૂ થઈ રહી છે. આવનારા સમયમાં તને એવા મોકા મળશે જે અગાઉ ક્યારેય નહોતા મળ્યા. પરંતુ બેટા, આ મોકાઓને પકડવા માટે તારે તૈયાર રહેવું પડશે. તૈયારીનો અર્થ ફક્ત બાહ્ય વસ્તુઓથી નથી, પણ અંદરની શક્તિ, ધીરજ અને સ્વચ્છ નિયતથી છે. જ્યારે પણ તું થાકી જાય, જ્યારે પણ તારા હૃદયમાં બોજો લાગે, તો બસ મારી આંખોમાં જુઓ, મારું નામ જપો અને ઊંડો શ્વાસ લો. તું અનુભવીશ કે તારા ખભા પરથી બોજો ઉતરી ગયો છે. કારણ કે બેટા, તું ક્યારેય એકલો નથી. અને આજે હું તારી પાસે એક વચન લઉં છું. તું પોતાના પર વિશ્વાસ રાખવાનું નહીં છોડે. ગમે તેવા હાલાત હોય, તું તારું મન સ્વચ્છ રાખીશ અને તારા કર્મમાં સચ્ચાઈ લાવીશ. આજ તારી જીતની શરૂઆત છે. બેટા, આ સંસાર હવે પહેલાં જેવો નથી રહ્યો. આ ધરતી, આ આકાશ, આ નદીઓ, આ પહાડો, બધું તો એવું જ છે, પરંતુ માણસનું હૃદય બદલાઈ ગયું છે. પહેલાં જે સંબંધો લોહીથી પણ ગાઢા હતા, આજે તેમાં દૂરીની દરારો પડી ગઈ છે. પહેલાં પરિવારના લોકો એકબીજા વગર પોતાને અધૂરા માનતા હતા. આજે ઘણા પોતાના જ લોકો સાથે રહીને પણ અજાણે વિવા લાગે છે. પહેલાં હૃદય અને જીભ વચ્ચેનો ફરક ઓછો હતો. હવે ઘણા લોકો કંઈક બોલે છે અને વિચારે છે કંઈક બીજું. આ બદલાવ અચાનક નથી આવ્યો, આ ધીમે ધીમે આવ્યો છે. જેમ ટીપે ટીપે પાણી પથ્થરમાં પણ નિશાન બનાવી દે છે. પહેલાં સંબંધો એટલે મજબૂત હતા, કારણ કે તેમાં ઈમાનદારી, ત્યાગ અને ધીરજ હતી. લોકો એકબીજા માટે સહન કરતા, રાહ જોતા, ભૂલોને માફ કરતા. આજે લોકોની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે અને અહંકાર વધી ગયો છે. પહેલાં લોકો ભૂલોને સુધારતા, આજે ભૂલને સાબિત કરે છે. આ જ કારણે સંબંધો ટકતા નથી. હવે સવાલ એ છે કે આ બદલાતા સમયમાં તું શું કરે?